એક વસ્તુ જો તમને કહું, અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. દુઃખ આવે ને ગમે ત્યાં ફાફા મારવા લાગો ને, એના કરતા બે હાથ જોડીને ઠાકોરજી આગળ બેસી જાઓ. અર્થાર્થી પણ ભક્ત કયો છે, આગળ આવશે. ભગવાન કહે છે આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ પણ ભક્ત છે. શ્રેષ્ઠ ભક્ત એ છે જે નિષ્કામ ભક્ત છે. પણ શ્રેષ્ઠ ભક્ત બધા થઈ શકતા નથી. તો માંગીએ તો કોની પાસે માંગીએ? ગમે ત્યાં હાથ ફેલાવવા કરતા પ્રભુને કહી દેવું સારું. અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. કારણ કે માણસ પછી ફાફા મારવા લાગે ને, કારણ કે દુઃખના સમય છે ને, સલાહકારો બહુ મળી જાય. માણસ દુઃખી હોય ને, લો તમે તો આ નથી કરતા ને એટલે તમારા ઘરમાં આવું થાય છે, તમે તો અહીંયા આ નથી ચડાવતા એટલે તમારા ઘરમાં આવું થાય છે, તમે તો આ નથી કરાવતા એટલે તમારા ઘરમાં આવું થાય છે. એમ કરીને એવા બધા સલાહકાર મળી જાય. અને દુઃખમાં પણ માણસને એમ થાય કે હવે જે હાથમાં આવ્યું એ કરી લો ને, દુઃખ જવું જોઈએ. માણસનું મન કમજોર થઈ જાય. અને જ્યારે તમે સસ્તા અને સહેલા રસ્તાઓ ગોતવા લાગો ને, પછી ભટકવાનું શરૂ થઈ જાય. અને ભટકવાનો કોઈ અંત નથી આ દુનિયામાં. ભક્તે તો અટકી જવું ઠાકોરજીના ચરણોમાં. અને એટલા માટે દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દુઃખના અંતમાં પણ એ જ જાણવા યોગ્ય છે, મારો ઠાકોરજી છે ને બધું સારું કરશે. એવા ભરોસા સાથે. અને ચોક્કસ નિશ્ચિત વાત છે, પ્રભુના શરણમાં આવીને જે બેસી જાય ને, પ્રભુ એનું બધું જ કરી આપે છે. અને દેહાવસાને ઇદમેવ જાપ્ય, દેહના અંતમાં પણ એ જ જપવા યોગ્ય છે. ગોવિંદ દામોદર માધવેતી. અને આમ છઠ્ઠા અધ્યાયને વિરામ આપીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે આત્મ સંયમ યોગો નામ ષષ્ઠમોધ્યાય. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા મૈયા કી જય. અધ સપ્તમોધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. 6 અધ્યાય કર્મના, 6 અધ્યાય જ્ઞાનના, 6 અધ્યાય ભક્તિના. આમ 6 તરી 18 એમ કહેવાય છે કે આ 6 અધ્યાયમાં ગીતાજીના સાર રૂપે કર્મ, ભક્તિ અને જ્ઞાન ત્રણનું વર્ણન કરવામાં આવ્યું છે. 7મો અધ્યાય પણ બહુ વિશેષ રૂપે માનવામાં આવે છે. જેમ લોકો 12મા અને 15મા અધ્યાયનો પાઠ નિયમિત કરતા હોય, એમ ઘણા લોકો 7મા અધ્યાયનો પણ નિયમિત પાઠ કરતા હોય છે. જ્ઞાન વિજ્ઞાન યોગ. તારી બધી જ ચેતનાઓથી તું મારામાં જોડાવ, અને આ રીતે જ તું પરમ ગતિને પ્રાપ્ત કરીશ. 3જા શ્લોકમાં પરમાત્મા એ વાતને આગળ સમજાવતા, મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારો મનુષ્યમાં કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે. અને પ્રયત્ન કરનારાઓમાં કોઈક મને મારા પરાયણ થાય છે. અને મને તત્વથી જાણી, તે યથાર્થ રૂપે મને જાણી શકે છે. હજારોમાં કોઈ એક. પ્રભુને કોણ જાણી શકે? તુલસીદાસજી પણ માનસમાં કહે છે, અને તુમ જાનત તુમ સબ હોઈ જાય. એ જ આપને જાણી શકે જેને આપ જણાવવા માંગો. મનુષ્યાણામ સહસ્ત્રેષુ, હજારોમાં કોઈ એક મને જાણે. પ્રભુનું મહાત્મ જ્ઞાન, પ્રભુનું સ્વરૂપ જ્ઞાન અને પ્રભુનું તત્વ જ્ઞાન સહજ નથી, સરળ નથી. જેના પર પ્રભુની કૃપા હોય એ જ પ્રભુને જાણી શકે છે. બાકી મોટા મોટા બુદ્ધિમાન લોકો પણ કૃષ્ણને એક મનુષ્ય સમજી અને એ રીતે જ મનુષ્ય બુદ્ધિ સ્થાપિત કરે છે. એની પણ આગળ ચર્ચા આવશે. સુંદર રીતે સમજાવતા પ્રકૃતિ, અષ્ટદા પ્રકૃતિની વાત કરી છે. ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહંકાર ઇત્યમ મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. અમારી અષ્ટદા પ્રકૃતિ છે એમ કહી 7મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા કહે, મારા સિવાય બીજું કાંઈ જ નથી, આ બધું જ મારામાં છે. અને જેમ મણીમાં દોરો પરોવાયેલો હોય એમ જ સમગ્ર જગત નો દોરો હું છું. મારામાં પરોવાયેલું છે, ગુથાયેલું છે. જેમ ચતુશ્લોકી ભાગવતમાં ભગવાન 4 શ્લોકમાં બ્રહ્માજીને ઉપદેશ આપતા, પોતાનું સ્વરૂપ સમજાવતા જેમ કહે છે, અહમ ઈવ અગ્રે અહમેવા સમેવાગ્રે. જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે તો હું જ છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. એ જ પરમાત્મા
સર્વમાં પરોવાયેલો છે, ગુથાયેલો છે. એમ કહ્યું. આગળ અનેક પ્રકારથી સમજાવ્યું. પૃથ્વીમાં ગંધ હું છું, અગ્નિમાં તેજ હું છું, સમસ્ત ભૂતોમાં જીવન હું છું, તપસ્વીઓનું તપ હું છું, બળવાનોમાં એ બલમ બલવતામ ચાહમ એ હું જ છું. આમ સમજાવતા 14મા શ્લોકમાં પરમાત્મા કહે છે કણ કણમાં હું જ વ્યાપેલું છું, બધામાં હું જ છું. તો અર્જુન કહે તો પછી અમને દેખાતા કેમ નથી, અમને અનુભવાતા કેમ નથી? આપનો અનુભવ જો કણ કણમાં આપ હો તો અમને અનુભવ કેમ ન થાય? આપ દેખાવ કેમ નહીં? કારણ કે જે નથી એને દેખાડે અને જે છે એને સંતાડે એવી કઈ શક્તિ છે? ત્યારે પરમાત્મા એ માયાને સમજાવતા 14મા શ્લોકમાં આજ્ઞા કરે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્તયા. જેને તરવું કઠિન છે એવી દૈવી અને ગુણમયી મારી માયા છે. જેને તરવું ખૂબ કઠિન છે, જેને સમજવું ઘણું કઠિન છે, જેને પાર કરવું બહુ કઠિન છે, આ માયા પ્રભુને ઢાંકે છે. એટલે જે છે ને છુપાવે અને નથી એને દેખાડે. આ જે સંસારના આકર્ષણો લાગે છે એ બધા માયાથી પ્રગટાવેલા છે. જેમ દર્પણમાં દેખાતી વસ્તુ તમને જોઈતી હોય, પાછળ કોઈ તમે ઉભા હો ને પાછળની કોઈ વસ્તુનું પ્રતિબિંબ પડે તો દર્પણ તરફ જાઓ તો એ વસ્તુ ન મળે, દર્પણથી દૂર આવતો. એમ આ જગતમાં દેખાતું સુખ એ માયા જનિત છે. જગત તરફ જશો તો નહીં મળે, જગતથી દૂર જશો તો મળશે, સંસારથી દૂર જશો તો. મહાપ્રભુજી તો જગત અને સંસારને પણ જુદું માને છે. અહંતા મમતાત્મક મહાપ્રભુજી સંસાર કહે છે અને આ જે સર્જન છે એ જગતને મહાપ્રભુજી સત્ય માને છે. કોણ તરી શકે માયાને? દુરત્યયા સ્વયં ભગવાન કહે છે એને તરવી કઠિન છે, સરળ નથી. મોટા મોટા મહાપુરુષો પણ ન તરી શક્યા એવી આ પ્રભુની માયા. એવો પ્રસંગ કહેતા કે એકવાર સુદામા અને કૃષ્ણ જ્યારે સાંદીપનીના આશ્રમમાં અભ્યાસ કરતા, એકવાર નદીમાં સ્નાન કરી રહ્યા હતા અને ત્યારે સુદામાજીએ પ્રભુને પૂછ્યું કે પ્રભુ આપની માયા વિશે બહુ સાંભળ્યું છે, ક્યારે જોઈ નથી, ક્યારેક તો દર્શન કરાવો. પ્રભુએ કહ્યું કે સમય આવશે ત્યારે કરાવીશું ને પહેલા તો સ્નાન તો કરી લઈએ. ને સુદામાજી જ્યાં સ્નાન કરવા ગયા અને ડૂબકી લગાવી નદીમાં, એમાં એવું પૂર આવ્યું, તણાતા ગયા તણાતા ગયા તણાતા ગયા, ક્યાંય દૂર નીકળી ગયા. અને જ્યાં નદીમાંથી બહાર નીકળ્યા જોયે તો કોઈ નગરની બહાર છે અને નગરની બહાર કેટલાક બધા જ ગામના લોકો ભેગા થયા છે. જ્યાં નદીમાંથી બહાર આવ્યા અને જયઘોષ થવા લાગ્યા, મહારાજનો જય હો, મહારાજનો જય હો કરીને જયઘોષ થવા લાગ્યા. એટલે તું કોણ મહારાજ? જો તમે. સુદામાજીને થયું કે તણાયા તો ખરા પણ ઠેકાણે આવ્યા છે. કે અમારા તો ગામમાં એવો રિવાજ છે કે રાજા મરી જાય ને પાદરે પહેલો વ્યક્તિ જે દેખાય એને રાજા બનાવી દેવો. અને તમે પહેલા દેખાયા, તુરંત એને પધરાવીને લઈ ગયા, તૈયાર કર્યા છે, રાજ સિંહાસન પર પધરાવ્યા છે, રાજ તિલક કર્યું છે અને રાજાની એક ને એક કુંવરી સાથેના વિવાહ કરાવ્યા. સરસ સમય વીતી રહ્યો છે. 1 વર્ષ પૂરું થયું એટલામાં તો રાણી બીમાર પડી અને ટૂંક જ બીમારીમાં મૃત્યુ પામી. ગામના લોકો કહેવા લાગ્યા કે મહારાજ આપને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયા, અમારા ગામમાં એવો રિવાજ છે કે રાણી મરી જાય ને તો એની પાછળ રાજાને સતા કરવામાં આવે છે. સુદામાને થયું કે આ કેવો રિવાજ, પહેલી વાર સાંભળ્યો કે અમારા ગામમાં તો આવો રિવાજ છે. ગામ જ એવું છે, જો પાદરે પહેલો મળે ને રાજા બનાવતા હોય તો રાણીની પાછળ સત્તા કરે, એમાં શું આશ્ચર્ય છે? થવું જ પડશે, ચિતામાં સાથે બળવું પડશે. પકડીને લઈ ગયા સુદામાજીને. નદીના કિનારે રાણીનો અગ્નિ સંસ્કાર કરતા હતા. સુદામાજીએ કહ્યું બ્રાહ્મણનો દીકરો છું, મરતા પહેલા સ્નાન તો કરી લેવા દો. પાછું નદીમાં જ્યાં ડૂબકી લગાવીને પાછું એવું પૂર આવ્યું. તણાતા 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 સુદામાજી પરવામાં તણાવવા લાગ્યા અને છેક નદીથી જ્યાં બહાર નીકળ્યા જોયે તો ઠાકોરજી સ્નાન કરીને વસ્ત્રો પહેરી રહ્યા છે. આશ્ચર્ય થયું સુદામાજીને. અરે પ્રભુ આ શું? ઠાકોરજી કે આજ મારી માયા છે, જે નથી એને દેખાડે ને છે એને છુપાવે. દુરત્યયા તરવી કઠિન છે પણ કોણ તરી જાય? જો માયા, એને જાળ કહી છે ને માયા. અને માછીમાર જાળ નાખે, જેટલી માછલીઓ દૂર ભાગે ને એ બધી જાળમાં ફસાઈ જાય. પણ હોશિયાર માછલીઓ હોય એ માછીમારથી દૂર ના ભાગે, એ માછીમારના પગ પાસે આવીને ઊભી રહી જાય. અને જે પગ પાસે હોય એ બચી જાય, બાકી બધી ફસાઈ જાય. એમ જે પ્રભુના ચરણો જેણે પકડી લીધા છે એ બધા બચી જાય છે અને પ્રભુથી જે દૂર ભાગ્યા એ બધા જાળમાં ફસાઈ જાય. અને અત્યારનો તો દરેક વ્યક્તિ જાળમાં ફસાયેલો છે. તમે કહો દરેક કઈ રીતે?
કેમ બધાના હાથમાં મોબાઈલમાં નેટ નથી? અને નેટ થોડું ડાઉન થાય એમાં તો લોકો ઊંચા નીચા થઈ જાય. હમણાં નેટ ઉપર છે, નેટ ઉપર છે, નેટ ઉપર. નેટ નો અર્થ થાય ઝાડ. એટલે બીજી કોઈ ઝાડ હોય ન હોય, આપણી આ ઇન્ટરનેટ તો છે જ. એમાં તો આપણે બધા જ ફસાયેલા છીએ અને જાતે જ લઈએ છીએ, ખરીદીએ છીએ પૈસા આપીને ઝાડ. અને આપણે બધા જ ગ્રસિત છે. તો મામે વયે જે પ્રભુના થયા એ મુક્ત થયા છે. અને એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં સૌથી પહેલા પ્રભુ જોડે બ્રહ્મ સંબંધ કરાવી ભક્ત હાથમાં તુલસી દલ લઈ અને પ્રભુને કહે છે કે હે કૃષ્ણ, હું તારો છું. હે કૃષ્ણ, હું તારો. અને જે પ્રભુનો થયો એ જ મુક્ત થાય છે. મામે વયે પ્રપદ્યન્તે, જે મારા છે એ માયાને તરે છે. એમ કહી પ્રભુ તો અનેક પ્રકારની ચર્ચાઓ છે. 15મા શ્લોકમાં પરમાત્મા સમજાવતા બોલ્યા, માયા વડે જેનું જ્ઞાન હરાયું છે અને આસુરી ભાવ વાળા છે એ મને ભજતા નથી. પ્રભુ આગળ નમતા નથી, કારણ એનું જ્ઞાન માયા દ્વારા હરાઈ ચૂક્યું છે. જાકો પ્રભુ દારુણ દુઃખ દે તાકી મતી પહેલે હલે. બુદ્ધિ જેની હણાઈ જાય ને હરાઈ જાય એને ભગવાનમાં પ્રેમ જાગતો નથી. એમ પ્રભુ સમજાવતા અનેક પ્રકારથી અર્જુનને સમજાવે છે અને કહ્યું, મને ભજનારા કેવા છે, મારા ભક્તો કેવા છે. 16મા શ્લોકમાં એ પ્રસિદ્ધ શ્લોક પ્રભુ બોલ્યા, ચતુર્વિધા ભજન્તે માં જના સુકૃતિનોર્જુન આર્તો જિજ્ઞાસ્વર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. ચતુર્વિધા ભજન્તે મામ, મને ભજનારા 4 પ્રકારના. જના સુકૃતનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. 4 પ્રકારના ભક્તોની ચર્ચા કરી. ભક્તોની અનેક પ્રકારની ચર્ચા, ભક્તોના અનેક પ્રકાર. જેમ ભાગવતજીમાં પણ કપિલ ભગવાન આદિએ બતાવ્યા, તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ 4 પ્રકારની ભક્તિ બતાવી. નારદજીએ પણ ચર્ચા કરી છે ભક્તિની અનેક પ્રકારથી, ભક્તોની અનેક પ્રકારથી. જેમ ભાગવતજીમાં ભક્તોની ચર્ચા છે એમ ગીતાજીમાં પણ ભક્તોની ચર્ચા કરી. 4 પ્રકારના ભક્તો છે. અને ભક્તિનો અર્થ જ થાય ભજ સેવાયામ ધાતુ પર. પહેલો કયો આર્ત, જીવનમાં દુઃખ આવે ને ભગવાનને ભજવાનું જે અગ્રસર થાય. અને બહુ સહજ છે. ઘણીવાર દુનિયાના સહારાઓ છૂટી જાય ને પછી જ સમજાય કે સહારો લેવા જેવો તો કેવલ ને કેવલ ભગવાન છે. અને મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય નહીં કરવો, કરવો હોય તો મહદનો આશ્રય કરવો. પથ્થરને બાંધીને પાણીમાં કૂદશો ને તો ડૂબી જ જશો. કારણ કે પથ્થરનો ડૂબવાનો સ્વભાવ છે અને એનો સંગ કરશો તો તમને ડૂબાડશે. એ તો કોઈ નાવમાં બેસીને જલમાં કૂદાય, કોઈ લાઈફ સેવિંગ જેકેટ પહેરીને પછી કૂદાય, ત્યારે તરાય છે. આર્ત, જીવનમાં દુઃખ આવે અને ભગવાનને પુકાર. અનેક ભક્તો દ્રૌપદીએ પ્રભુને પુકાર્યા, ચીર ખેંચાતા હતા અને હે દ્વારિકાધીશનો પુકાર કર્યો ને અમારો દ્વારિકાધીશ દોડતો આવ્યો. ઉત્તરાય પ્રભુને પુકાર્યા, પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને કરોડો સૂર્યો બાળવા આવતા હોય એવો અગ્નિમાં ગર્ભ બળવા લાગ્યો અને ત્યારે ઉત્તરા પરમાત્માના શરણે ગઈ છે. જ્યારે જ્યારે પણ સંકટો આવ્યા, એ ગજેન્દ્ર મોક્ષની કથા પ્રસિદ્ધ. ડૂબવા લાગ્યો ગજેન્દ્ર, સ્વજનો ભાગ્યા. કારણ આપણું ગમે તેટલું મોટું ગ્રુપ હોય ને ગમે તેટલા લોકો આપણી જોડે હોય, પણ એક વાત ક્યારેય નહીં ભૂલવી, આ દુનિયાનો માણસ એ અસમર્થ છે, સમર્થ નથી. ભલે સારો હોય પણ અસમર્થનો સહારો આપણને ક્યારે પણ તારી નહીં શકે. આશ્રય લેવો હોય તો પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજેત. સમર્થનો આશ્રય લેવો. ડૂબવા લાગ્યો ગજેન્દ્ર, છેલ્લે હરિ યાદ આવ્યા. કમળ લીધું સૂંઢથી, હે હરિ પોકાર કર્યો અને હ બોલ્યા તા તો ભગવાન ગરુડ પર અને રી બોલ્યા તા તો આવીને ગ્રાનો શિરચ્છેદ કરી નાખ્યો. હે ગોવિંદ, હે ગોપાલ. દુઃખ આવે ને પ્રભુ પાસે દોડે. પણ પ્રભુ પાસે દોડતાને પણ ભક્ત કયો છે, ભલે ને દુઃખ દૂર કરવા માટે ગયો છે, પ્રભુ પાસે ગયો. કોઈ પણ ભાવે ભગવાનનો લીધેલો આશ્રય ક્યારે પણ નિષ્ફળ જતો નથી. જીવ ભલે હીન ભાવનાથી ભગવાન પાસે જાય
પણ ભગવાન તો ઉત્તમ કૃપા જ કરે છે. પ્રભુ બે પ્રકારની કૃપા કરે, એક સાધારણ કૃપા અને બીજી વિશેષ કૃપા. સાધારણ કૃપા કરે ને તો ભક્ત જે ભાવ લઈને આવ્યો હોય ભગવાન કે લઈ જા, અને વિશેષ કૃપા કરે ત્યારે એમ ન કે લઈ જા, પછી તો એમ કે આઈ જા. સાધારણ કૃપા કરે તો ઈચ્છા પૂરી કરે, અને વિશેષ કૃપા કરે ત્યારે ઈચ્છાઓ જ પૂરી કરી નાખે, એટલે માંગવાની ઈચ્છા જ નથી. એ સર્વ દુઃખોનો હરતા છે. દુઃખ આવે તો ક્યાંય ભટકતા નહીં, ભગવાનના શરણે. આર્ત ભક્ત, આર્ત બીજું કયું જિજ્ઞાસુ, જે જિજ્ઞાસા સાથે ભગવાન પાસે જાય છે. આ કેમ, આ કઈ રીતે, આ કરનારો પરમાત્મા કઈ રીતે, કોણે સર્જ્યું, કોણે બનાવ્યું, અનેક પ્રકારની જેના મનમાં જિજ્ઞાસા. ત્રીજો ભક્ત અર્થાર્થી છે, જે કોઈ ને કોઈ અર્થની કામના લઈને ભગવાન પાસે જાય છે. કોઈક સકામ ભાવથી જાય છે, કોઈ કામનાને સિદ્ધ કરવા માટે. ભગવાન પાસે ભગવાન માટે નથી જતું. આપણે હોશિયાર તો એટલા છીએ ભાઈ, જઈને ભગવાન પાસે બે હાથ જોડીને એમ કહીએ કે તું માલિક છે, કહીએ માલિક, ને જ્યારે જઈએ ત્યારે બે ચાર કામ બતાવીને જ આવીએ. તો બતાવો, કામ બતાવે એ માલિક કે કામ કરે એ માલિક? બોલીએ છે માલિક, બોલીએ છે સ્વામી, પણ વ્યવહાર તો આપણો ભગવાન જોડે સેવક જેવો જ હોય છે. જો સ્વામી કહો છો તો સ્વામી તરીકે સ્વીકારીને પણ બતાવો. હું કહું એ તું કર એમ નહીં, તું કહીશ એમ કરીશ. કરીશે વચનમ તવ, જે ગીતાજીમાં છેલ્લે અર્જુને કહ્યું છે. હે પ્રભુ તમે કહેશો એમ કરીશ. પહેલા આજ્ઞાથી શરૂઆત કરી. અર્જુને શું કહ્યું? રથમ સ્થાપય મેચ્યુત, આજ્ઞાર્થ પ્રયુક્ત કર્યો છે. રથ ત્યાં ઉભો રાખો. પહેલા અર્જુન માલિક છે, રથી છે, પ્રભુ સારથી છે. અને ગીતાજી પૂરા થયા એટલે ચિત્ર બદલાઈ ગયું. નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્ પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મી ગત સંદેહ, અને કરીશ્ચે વચનમ તવ, હવે આપ જેમ કહેશો એમ કરીશ. તો અર્થાર્થી એને પણ ભક્ત કહે છે ભગવાન. એને તરછોડતા નથી. હીન ભાવથી પણ શરણે ગયો, ભગવાન એને તરછોડતા નથી, એને અર્થાર્થી ભક્ત કહીને સ્વીકારે છે. અને ચોથો જ્ઞાની ભક્ત, જે પ્રભુના મહાત્મ જ્ઞાનને હૃદયમાં સ્થાપિત કરી નિષ્કામ ભાવથી પ્રભુને ભજે, એ જ્ઞાની ભક્ત છે. આમ ચાર પ્રકારના ભક્તની ચર્ચા કરી. એમાં પ્રભુએ કહ્યું કે જ્ઞાની મારો શ્રેષ્ઠતમ ભક્ત છે, મને એ પ્રિય છે, એમ કહીને 19મા શ્લોકમાં પ્રભુ સુંદર રીતે સમજાવતા બોલ્યા. અનેક જન્મો બાદ એ તત્વજ્ઞાની જીવ વાસુદેવ સર્વમ મિતિ આ ભાવને પ્રાપ્ત કરે છે. અને આવો મહાત્મા દુર્લભ છે, જેને બધામાં ઈશ્વર દેખાતા હોય, જેને કણકણમાં પ્રભુ દેખાતા હોય. સમહાત્મા સુદુર્લભ, એ દુર્લભ છે, સહજ નથી. કારણ કે સ્વાભાવિક મનની વૃત્તિઓ એવી છે કે માણસમાં માણસ જોવા એ તો દૂરની વાત, આપણને તો ભગવાનમાં એ પથ્થર દેખાઈ જાય છે. માણસની આવી હીનતા વૃત્તિની છે. એ ભગવાનમાં પાષાણ જુએ, ગુરુમાં વ્યક્તિ જુએ, અને વૈષ્ણવમાં સાધારણ મનુષ્ય જુએ. આ દોષ કયા છે શાસ્ત્રોના? હવે જેની ભગવાનમાં ભગવત બુદ્ધિ રહેતી નથી, એ માણસમાં ભગવાન ક્યાં જોવાનું? અને ઘણીવાર એ બુદ્ધિ થાય બી ખરી કે ભગવાનમાં ભગવાન દેખાય, ગુરુમાં ભગવાન દેખાય, પણ વૈષ્ણવમાં ભગવાન જોવા કઠિન છે. કારણ કે સમાન લાગે ને, આ તો મારા જેવો વૈષ્ણવ છે, આ તો મારા જેવો સાધારણ મનુષ્ય છે. એ ભાવ આવો કઠિન છે. એ સમહાત્મા સુદુર્લભ. આ તો ગુરુની કૃપા થાય ને. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા. ગુરુ જ્યારે આંખમાં જ્ઞાનનું અંજન આંજે ત્યારે વાસુદેવ સર્વમ મિતિ, એ ભાવ હૃદયમાં જાગૃત થાય. અને એટલા માટે તો આપણે સેવા કરીએ, પાઠ કરીએ ત્યારે સૌથી પહેલા આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને યાદ કરીએ છીએ. કેમ યાદ કરવા? એટલે શું? એમના ચહેરાને યાદ કરવા? ના, ગુરુને સેવા કરતા શરૂ કરતા પહેલા મહાપ્રભુજીને યાદ કરવા એટલે હવે મારી આંખો બંધ કરું છું, હવે શ્રી વલ્લભની આંખે મારા ઠાકોરજીને જોઈશ. આવા ભાવ સાથે સેવામાં જવું, એ છે સેવાના પ્રારંભમાં મહાપ્રભુજીને યાદ કરવા. હવે મારી આંખો બંધ, હવે ગુરુની આંખે મારે પ્રભુને જોવા છે, ગુરુની આંખે મારે જગતને જોવા છે. આ ભાવ એટલે તો આપણા ગુસાઈજી પણ એવા દયાળુ છે. ગુસાઈજીનો પણ પ્રસંગ આવે છે કે વૈષ્ણવ રોજ ગિરિરાજજીની પરિક્રમા કરતા અને રોજ ગુસાઈજી ત્યાંથી પસાર થતા. ક્યારે એની સામે જુએ નહીં, બોલે નહીં, હસે નહીં. એટલે વૈષ્ણવને એમ થાય કે રોજ ગિરિરાજજીની પરિક્રમા કરું છું, પણ ગુસાઈજી ક્યારે મારી સામે જોતા નથી.
એકવાર એ વૈષ્ણવ આજે પાછો ગિરિરાજજીની પરિક્રમા કરવા નીકળ્યો. એને સમાચાર મળ્યા કે અહીંયા બહુ મોટો ઉત્સવ થવાનો છે અને અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે. આટલા આટલા વૈષ્ણવ અહીંયાથી નીકળશે. એને જોયું કે રસ્તામાં કેટલા કાંટા કાંકરા પડ્યા છે અને આટલા વૈષ્ણવ નીકળશે, કોઈના પગમાં કાંટા કાંકરા વાગશે તો એને તકલીફ પડશે. આજે લાવો પરિક્રમા રહેવા દઉં ને રસ્તો થોડો ચોખ્ખો કર્યો. અને આમ વિચાર કરી વૈષ્ણવે આજે ગિરિરાજજીની પરિક્રમા ન કરી, પણ આજે આખો દિવસ રસ્તો ચોખ્ખો કર્યો કે વૈષ્ણવ નીકળે તો એમને શ્રમ ન પડે. અને આખા રસ્તામાંથી કાંટા કાંકરા વીણી આખો દિવસ એમાં પસાર કર્યો અને અહીંયાથી શોભાયાત્રા નીકળી. વૈષ્ણવ વાગતે ગાતે પ્રભુનું નામ લેતા લેતા નીકળ્યા અને શોભાયાત્રામાં ગુસાઈજી પણ હતા. અને ગુસાઈજી આજે પેલા વૈષ્ણવને બોલાવ્યો અહીંયા. ખૂબ હસી હસીને વાતો કરી, ખૂબ એમના માથે હાથ રાખીને આશીર્વાદ આપ્યા. ત્યારે પેલા વૈષ્ણવે કહ્યું કે મહારાજ, જયરાજ, રોજ હું પરિક્રમા કરતો પણ ક્યારે આપ મારી સામે જોતા પણ નહીં, અને આજે આટલા પ્રસન્ન થઈને આશીર્વાદ આપો છો, એનું કારણ શું? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે રોજ તું પરિક્રમા કરતો એ તારા માટે કરતો, પણ આજે તે બીજા વૈષ્ણવના સુખનો વિચાર કર્યો છે એટલે હું તારા ઉપર આજે પ્રસન્ન થયો છું. આજે તે દરેકની અંદર ઈશ્વરને જોયા, દરેકની અંદર ભગવત બુદ્ધિ રાખી અને એવો ભાવ થયો કે વૈષ્ણવની સેવા પણ ઠાકોરજીની સેવા છે. આવો ભાવ તારા હૃદયમાં આવ્યો એટલે હું તારા ઉપર પ્રસન્ન થયો છું. આવો મહાત્મા દુર્લભ છે એમ કહ્યું. લોકો લૌકિક કામના માટે અમુક અમુક દેવતાઓની ઉપાસના કરે છે. એ દેવો પણ મારી પાસે લઈને ફળ આપે છે. જ્યાં જ્યાં જેની જે શ્રદ્ધા હોય ત્યાં એની શ્રદ્ધાને હું દ્રઢ કરું છું. પણ જે મને ભજનારો છે એ મને પામે છે.